દિલીપભાઈ, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઉપર આજે ઈડીએ જે રેડ કરેલી છે, આશરે એમ કહેવાય છે કે 1500 કરોડ ની આજુબાજુનું કૌભાંડ હોય. એક કૌભાંડ નથી, પણ સોલર પ્લાન્ટ બાબતના ઘણા બધા કૌભાંડો છે. એમાંય તે ખાસ કરીને જે તલસાણા ગામમાં મોટા પાયે સોલર પ્લાન્ટ જે આવ્યા, એમાં ઘણી બધી જગ્યાએ આ કલેક્ટર શ્રી હોય તોય ભલે, કે દુઃખની વાત એ છે કે આના પહેલા હોય, કોઈ પણ સરકારી અધિકારી ઉપરના હોય, એના ઉપરના હોય, એ બધાને સરકારશ્રીએ એક આ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી જે ગુજરાત ઉપર શાસન કરતી સરકાર છે, એમને એટલો બધો ફ્રી હેન્ડ મળી ગયો છે અને એમની મીઠી નજરે, ઉપરના આકાઓની મીઠી નજરે એવા બધા નિયમો બદલાણા છે કે હવે નોન એગ્રીકલ્ચર જમીન કરવી હોય તો એમાં કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિની જરૂર જ નથી. એટલે એ ગામના લોકો જે છે, એ ગામના લોકો છે, એનું હિત તો જોવાનું થતું જ નથી. હવે એગ્રીકલ્ચર, ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતોનો દેશ છે, એમાં પશુપાલકોનો દેશ છે. પશુપાલકો માટે રાજા રજવાડાઓએ અને બ્રિટિશરોએ પણ ગૌચરો મૂકેલા.